જય જોહર, જય આદિવાસી। આજ રોજ સાવિત્રીબાઈ ફૂલેના જન્મજયંતિ નિમિત્તે અને જસપાલજી મુંડાજીના જન્મજયંતિ નિમિત્તે આ વિસ્તારમાં જે આયોજન કરવામાં આવ્યું એમાં સૌ આ વિસ્તારના આદિવાસી સમાજના સૌ નાગરિકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને અહીંયા આપણા જે જનનાયકો કહેવાય રોજ સાહેબ એ એમના અન્ય પ્રોગ્રામ હતા એટલે નીકળી ગયા છે। સમાજના ખૂબ બુદ્ધિજીવી વર્ગો અહીંયા આવ્યા હતા પણ એમના પોતપોતાના કામમાં વ્યસ્ત હોવાના કારણે નીકળવાની તૈયારી કરી રહ્યા છે। આપણું સમાજ ક્યાંક ને ક્યાંક સંગઠિત નથી એવું દેખાઈ રહ્યું છે। એકત્રિત ના થશો તો આપણા જે હક્કો બાબા સાહેબે આપેલા છે, જસપાલજી મુંડાજીને આપેલા છે, એ હક્કો ક્યાંક ને ક્યાંક એનું નુકસાન તરફ જઈ રહ્યું છે। આપણા સમાજને જાગૃતિ તરફ લઈ જવાનું કામ આ ભાઈ શ્રી ડામોર સાહેબે કર્યું છે। પૂરી ટીમને એની નોંધ શાંતિથી બેસી અને લઈ જાઓ। આ કામ એક સમાજને એકત્રિત કરવાનું છે। આપણા સમાજનો એક સળગતો પ્રશ્ન છે। સાવિત્રીબાઈ ફૂલેને મહિલાઓને જાગૃત કરવાનું કામ અને શિક્ષણ આપવાનું કામ કર્યું છે અને જસપાલજી મુંડાને આદિવાસીને હક્કો આપવાનું કામ કર્યું છે। તો બીજી જે વસ્તુ આ પાછળ રહી એની બાબા સાહેબે જે સંવિધાન બંધારણ આપી આપણને હક્કો આપ્યા છે પણ હક્કોનું ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું છે। એ હક્કો બચાવવા હોય તો આપણે એકત્રિત થવું પડશે। હમણાં આપણા સમાજનો અરવલ્લીનો ખૂબ મોટો પ્રશ્ન છે। એ પ્રશ્ન કેમ ઊભો થયો અને કેમ ઊભો કરવામાં આવ્યો એ ખૂબ ગંભીર પ્રશ્ન છે। મારે 20/11/2025 ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે 100 મીટર નીચેની ટેકરીઓ અરવલ્લીની ગિરિમાળાઓ ના રહે તો પછી ઉમરગામથી તો ઠીક વાત છે પણ દાતા, અમીરગઢ, સાબરકાંઠા, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી 800 કિલોમીટરની તમામ અરવલ્લીની ગિરિમાળાઓનો નાશ થશે। 90% ગિરિમાળાઓ તૂટી જશે ખાણ અને ખનીજમાં અને ફક્ત 10% ગિરિમાળાઓ રહેશે। 24/11/25 ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે નવી સમિતિ બનાવી કે એનો અભ્યાસ કરો અને ફરીથી આનો નિર્ણય લો। પણ આ જે વિશ્લેષણ કમિટી નવી બનાવી છે એ તો એના એ જ ભૂવા છે અને એના એ જ સમિતિના માણસો આવશે તો એમને આપણા આદિવાસી સમાજને આપણે વર્ષોથી અરવલ્લીની ગિરિમાળાઓ, જંગલો, વન બચાવ્યા છે અને આ આપણું વન્ય જીવન, આપણી હવા, આપણું પાણી એ આપણને એમાંથી દૂર કરવા માંગે છે। તો આપણે સૌએ આ હવા ચોખ્ખી જોઈતી હોય અને ચોખ્ખું પાણી પીવું હોય તો આપણે એના માટે લડત આપવી પડશે અને આ સુપ્રીમ કોર્ટે હમણાં આ જે સ્ટે આપ્યો છે એ સંપૂર્ણ આ જે યોજના છે બંધ કરે ત્યાં સુધી આપણે લડવું પડશે। નહીં તો આ હરિયાણામાં આવી 31 ડુંગરીઓ તોડી હતી તો એ વિસ્તાર પાયમાલ થઈ ગયો અને રાજસ્થાનનું થાર રણ છે એ રણ પ્રદેશ બનવા તરફ જશે। આપણે રણ પ્રદેશ બનાવવો છે કે પછી આવી હરિયાળી ક્રાંતિ રાખવી છે? એટલે આપણે સૌએ જાગી જવું પડશે અને ખાસ તમને એક જ વાત કહેવા માંગુ છું, આ પ્રશ્ન ઉભો થયો છે એના મૂળિયો ઉખાડી નાખવાનું છે। મૂળિયો ઉખાડવાનું જે ઝાડ છે અને અરવલ્લી તોડનારની જે વિચારસરણી છે એના મૂળિયો ઉખાડી દો એટલે તમામ પ્રશ્નનું સોલ્યુશન આવી જાય। મોંઘવારી હોય, બેરોજગારી હોય, આપણા હક્કો હોય તો એમના મૂળિયો ઉખાડી દેશો તો તમામે તમામ પ્રશ્નોનું હલ થઈ જશે। જય હિન્દ, જય ભારત। મારી વાત સાંભળી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।